हेलो विद्यार्थी मित्रों, सरस स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ગણિત વિષયના પ્રકરણ નંબર 6 વિકલનના ઉપયોગોનો નવમો ભાગ જોવા જઈ રહ્યા છે। આજે આપણે હવે વિકલનના ઉપયોગોમાં આવતો નવો મુદ્દોની શરૂઆત કરીએ છીએ। આ મુદ્દો JEE માટે ખૂબ જ અગત્યનો છે, તો શરૂઆત કરીએ છીએ આ મુદ્દાની। તો આપણે વાત કરતા હતા કે વિકલનના ઉપયોગો બીજા કયા કિસ્સામાં તમે ઉપયોગમાં લઈ શકો। તો તે કિસ્સો આવશે વધતા તથા ઘટતા વિધેયો। ચલો, વધતા તથા ઘટતા વિધેયોનો અર્થ કે એવા વિધેય કે જેનું મૂલ્ય વધતું રહે અથવા તો ઘટતું રહે। તો એવા વિધેયો કેવી રીતે છે, વિકલનનો ઉપયોગ કરીને તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો, ડાયરેક્ટ રીતે તમે કેવી રીતે કરી શકો, તેની ચર્ચા કરવાની છે। ચલો, પહેલા સૌથી બેઝિક વ્યાખ્યા આપણે લઈએ, જે સૌપ્રથમ ઉપયોગમાં આવી કે જેના કારણે એ લોકો વધતા ઘટતા વિધેયોની સમજ આપી શક્યા। તો તે વ્યાખ્યાઓ કંઈક આ મુજબ હતી કે ધારો કે f એ અંતરાલ AB પર વ્યાખ્યાયિત વિધેય છે, એટલે કે AB અંતરાલ પર વિધેય f નું અસ્તિત્વ છે એમ કીધેલું છે। પછી એ લોકોએ શું કર્યું કે આ અંતરાલમાં બે બિંદુઓ લઈ લીધા અને એ બિંદુઓને તમારે ધારી લીધા કે ધારો કે એક બિંદુ તમે x1 લઈ લીધું અને બીજું બિંદુ લઈ લીધું x2, જે AB અંતરાલમાં આવતા હોય। આ બંને આવે છે કયા અંતરાલમાં? AB અંતરાલમાં। અને ત્યારબાદ એ લોકોએ આ મુદ્દા પરથી પહેલા f of x1 મેળવ્યું અને ત્યારબાદ f of x2 મેળવ્યું અને તેના પરથી બધા કિસ્સાઓ એ લોકોએ બનાવ્યા છે। તો એ કિસ્સા કયા કયા હતા તેની આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ કિસ્સો આવેલો કે જો x1 x2 AB અંતરાલમાં આવે અને x1 નું મૂલ્ય x2 કરતાં નાનું હોય તે ના કરતા, તેથી f of x1 અને f of x2 નું મૂલ્ય એ નાનું હોય। એટલે કે શું કીધું છે, જો કે જો x1 નાનું મૂલ્ય હોય x2 કરતાં અને તેને વિધેયમાં મૂકતા f of x1 નું મૂલ્ય f of x જેટલું અથવા તેનાથી નાનું બને તો તમે કહી શકો કે f એ AB પર વધતું વિધેય છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે। x1 x2 નું કિંમત મૂકવી, f of x1 ની વેલ્યુ f of x2 કરતાં ઓછી આવી ગઈ તો તમે કહી શકો કે વિધેય કયું છે? વધતું વિધેય છે। તે જ રીતે બીજો કિસ્સો લીધો કે x1 લેસ ધેન x2 માટે જ, પરંતુ f of x1 ફક્ત લેસ ધેન x1 x2 મળી ગયો, તો આના પર એ કહેવાય કે ચુસ્ત વધતું વિધેય છે। જો ઇક્વલ ટુ આવી જાય તો વધતું વિધેય, પરંતુ ખાલી લેસ ધેન આવે તો ચુસ્ત શબ્દનો ઉપયોગ થવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? તે રીતે તેનાથી ઉલટું, જો ચિહ્ન બદલાઈ જાય વચ્ચે, બાકીની બધી શરતો એઝ ઇટ ઇઝ, પર f of x1 નું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ f of x2 થઈ જાય તો આ કિસ્સામાં વિધેય ઘટતું વિધેય કહેવાય છે અને જેનો સંકેત f ને નીચેની તરફ એરો વડે દર્શાવીને કરી શકો છો। અને તે જ રીતે ચોથો કિસ્સો લીધો કે x1 x2 AB પર x1 લેસ ધેન x2 માટે f of x1 ઇઝ ગ્રેટર ધેન f of x2, તો f ને AB પરનું ચુસ્ત ઘટતું વિધેય કહે છે। તો આ ચાર શરતો એ લોકોએ અંદર મેળવી આપી અને જેના પ્રમાણે તમે વિધેયને વ્યાખ્યાયિત કરી શક્યા કે તે વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે। પરંતુ ઘણા બધા કિસ્સાઓમાં મૂલ્ય બહુ મોટા આવી ગયા તો આ ગણતરી કરવામાં તે લોકોને તકલીફ પડવા લાગી। સો તે તકલીફને ઓછા કરવા માટે લોકોએ શું કર્યું? વિકલનનો ઉપયોગ કર્યો કે વિકલન પરથી તમે વિધેયનું મૂલ્ય વધતું ઘટતું છે તે કેવી રીતે નક્કી કરી શકો આ ચાર કિસ્સાને। તો તેના માટે એમણે શું કર્યું? તે આ શરતોનો ઉપયોગ કર્યો। હવે અંગ્રેજીમાં આને કહેવામાં આવે છે મોનોટોનિસિટી। તો આ વર્ડ યાદ રાખવાનો છે કે અંગ્રેજી માધ્યમમાં તમારું કંઈક આવી જાય, વધતું અને ઘટતું વિધેય એક સાથે આવે તો તેને કહેવામાં આવે છે મોનોટોનિક ફંક્શન। મોનોટોનિક ફંક્શન એટલે કે વધતું ઘટતું વિધેય। ખ્યાલ આવી જશે? ચાલો, તો હવે નેક્સ્ટ કિસ્સો જોઈએ કે વિકલનના ઉપયોગથી અને આ ચાર પરિણામ આપણે કેવી રીતે મેળવી શકીએ। તો તે જુઓ કે વિકલન પરથી જો મારે મેળવવું હોય તો જો f એ અંતરાલ AB પર સતત અને AB માં વિકલનીય હોય, મને આપેલું છે કે વિધેય સતત હોવું જોઈએ અને વિકલનીય હોવું જોઈએ, તો જ મેં આ કિસ્સાનો ઉપયોગ કરી શકું છું। તો એ લોકોએ ચાર પરિણામ બનાવ્યા। પહેલું કે જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે જો f ડેશ x નું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 આવે તો f એ AB માં વધતું વિધેય છે। f એ AB માં શું થઈ જશે? વધતું વિધેય થઈ જશે। તે જ રીતે જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે f ડેશ ઓફ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 તો f એ AB માં ઘટતું વિધેય છે, લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 આવે તો। તે જ રીતે જો x બિલોંગ્સ ટુ AB માટે f ડેશ x ગ્રેટર ધેન 0
તો એબીમાં ચુસ્ત વધતું વિધેય કહેવાશે. અને જો ચોથો કિસ્સો કે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એબી માટે એફ ડેશ એક્સ લેસ ધેન 0, તો એફ એ એબીમાં ચુસ્ત વધતું ઘટતું વિધેય કહેવાય છે. હવે એ આધાર રાખે છે એક્સ એટલે તમે કોઈ નિર્ણાયક બિંદુ સી પણ લઈ શકો છો. હવે અહીંયા વાત આવે કે આ એક્સ આપણને મળે કેવી રીતે તે તમારે જોવાનું છે કે આ એક્સ એકચ્યુઅલી શું હોય છે અંતરાલમાં. તે નક્કી કરવા માટે એક્સને કહેવામાં આવે છે તમારું નિર્ણાયક બિંદુ. જે અહીંયા એક્સ હશે તે તમારું નિર્ણાયક બિંદુ હશે, કે તે નિર્ણાયક બિંદુ તમને કહેશે કે તમારા વિધેય વધતું છે કે ઘટતું વિધેય છે. તો આ નિર્ણાયક બિંદુ મળે કેવી રીતે આપણને? મને નિર્ણાયક બિંદુ મળશે કેવી રીતે? તો એવા એક્સ કે જ્યાં એફ ડેશ એક્સ બરાબર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. નિર્ણાયક બિંદુ મેળવવા માટે મારે શું કરવાનું? એફ ડેશ એક્સ મેળવવાનું, તેને બરાબર 0 મૂકી દઉં તો એક્સનું નિર્ણાયક બિંદુ તમને અહીંયા જોવા મળે છે. અને તે બિંદુ આગળ એફ ડેશ એક્સનું મૂલ્ય ધન આવે કે ઋણ તે તમારે ફક્ત જોવાનું છે. તો જેથી કરીને તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચલો, તો હવે શું થઈ જશે? નિર્ણાયક બિંદુ કેમ જરૂરી છે તેનો કિસ્સો જોઈ લો હવે, કે કેમ આ નિર્ણાયક બિંદુની રિક્વાયરમેન્ટ આપણને પડશે. તો તે તો આપણે જેમ પ્રશ્ન આવે તેમ તમને વધારે ખ્યાલ આવશે કે નિર્ણાયક બિંદુની પ્રોસેસ કેવી રીતે કરવાની છે. અને એક પાંચમો કિસ્સો કે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એબી માટે એફ ડેશ એક્સ બરાબર 0 થઈ જશે, તો એફ એ એબીમાં અચળ વિધેય થાય છે. એટલે કે આ કિસ્સામાં વિધેયને અચળ બનાવી દેવામાં આવે છે. તો એવા અચળ બિંદુ માટે મારે એક્સ શોધવાનો અને તેના અંતરાલમાં મારે જોવાનું કે એબી અંતરાલમાં વિધેય ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે. ચલો, એને સમજવા માટે આપણે શું કરીએ કે તમને ખ્યાલ આપું છું કે કેવી રીતે તમે નક્કી કરી શકો કે વિધેય વધતું છે કે ઘટતું છે. તેના માટે તમારે તેના આલેખો સમજવા ખૂબ જ જરૂરી છે. જો તમે વિધેયના આલેખો ધ્યાનમાં રાખેલા હોય તો તમે ખૂબ જ સરળતાથી આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. તો તેના આલેખો સૌપ્રથમ સમજીએ અને આલેખ પરથી પછી તમારે ઉકેલ કેવી રીતે મેળવવાનો છે, પ્રક્રિયા શું છે તેનો આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ છીએ સૌપ્રથમ આલેખ માટે કે આના આલેખો કયા પ્રકારના જોવા મળે છે. ચાલો જુઓ, તો આના માટે આ 5 પ્રકારના આલેખો તમારે જોવાના છે 5 કિસ્સાઓ માટે. પ્રથમ કિસ્સો છે વધતું વિધેય. તો વધતું વિધેયનો આલેખ જો કેવી રીતે દેખાય છે. પહેલો કિસ્સો જે તમે જુઓ છો તે કયા પ્રકારનો આલેખ છે? વધતું વિધેય છે. થોડી વાર માટે એ એક્સ અક્ષને સમાંતર થઈ ગયું અને પછી પાછું વધવા લાગી ગયું. આ ચુસ્ત વધતું વિધેય કોઈ પણ જગ્યાએ એક્સ અક્ષના સમાંતર બનતું નથી. ઘટતું વિધેય થોડી વાર માટે એક્સ અક્ષના સમાંતર આ બિંદુથી અને પાછું નીચેની તરફ આવવા લાગ્યું. એટલે આની દિશા આ તરફ છે, આ પણ ઉપરની તરફ જાય છે, હવે આ નીચેની તરફ આવે છે. આ પણ જો ડાયરેક્ટ અહીંયાથી નીચેની તરફ આવે છે તો આ પણ શું થઈ જશે? ચુસ્ત ઘટતું વિધેય થઈ જશે, જે હંમેશા ઘટતું વિધેય હોય. પરંતુ આ જો કે આ નથી વધતું નથી ઘટતું, કારણ કે વધે ઘટે બંને થાય છે. એટલે કે આખા અંતરાલ આર માટે વધતું ઘટતું વિધેય નથી. પરંતુ જો મેં આને અલગ અલગ અંતરાલોમાં વહેંચી કાઢું તો એ વધતું ઘટતું મળી શકે. કેવી રીતે? કે ધારો કે મેં એને એક અંતરાલ આ લઈ લીધો અહીંયા, તો આ વિસ્તારમાં ઉપરની તરફ જાય તો કયો આલેખ બની જાય? આ પ્રકારનો આલેખ. પછી એક અંતરાલ મેં અહીંયાથી અહીંયા લઈ લઉં છું, આખો અહીંયા લઈ લઉં છું. જો આ જો એક અંતરાલ મેં અહીંયા લઈ લઉં છું અને એક અંતરાલ મેં અહીંયા લઈ લઉં છું. તો જો આ આખા અંતરાલમાં વિધેય નીચેની તરફ તો ઘટતા વિધેય પ્રમાણે, પાછો આ આલેખ ઉપરની તરફ તો પાછું આ પ્રકારનો આલેખ મળે છે. એટલે આપેલ અંતરાલમાં તે વધતું ઘટતું હોઈ શકે છે. ચલો, આપણે શું કરવાનું છે કે એ નિર્ણાયક બિંદુ મેળવવાના મેં વાત કીધી કે નિર્ણાયક બિંદુ મેળવવાનું કાર્ય કેમ જરૂરી છે. તો વધતા ઘટતા વિધેય માટે નિર્ણાયક બિંદુ શું કામનું છે તે આપણે ચર્ચા કરીએ તેના 2 આલેખ પરથી, કે કેવી રીતે તમને નિર્ણાયક બિંદુઓ કામ લાગશે કે જેના પરથી તમે તેની ગણતરી કરીને ખૂબ જ સરળતાથી પ્રશ્નનો જવાબ મેળવી શકો કે વિધેય વધતું છે કે ઘટતું વિધેય છે. તો એના માટે જુઓ, 2 પ્રકારના આલેખ યાદ રાખવાના છે, એક વધતા વિધેય માટે અને ઘટતા વિધેય માટે. 2 પ્રકારના કિસ્સા તમને જોવા મળે. જો નિર્ણાયક બિંદુઓ 2 પ્રકારના તમને જોવા મળે. કોઈ જગ્યાએ વક્ર આવો યુ આકારનો ઉલટો બનાવતો હોય અને એક આવો યુ આકારનો આલેખ બનતો હોય ઘણા આલેખોમાં. તો જો આપણે આલેખ ઉપરની તરફ જાય, એફ ડેશ એક્સ ધન આવે તો વધતું વિધેય આવે, મેં કીધું તેમ. એફ ડેશ એક્સ લેસ ધેન 0 આવે તો શું આવે? ઘટતું વિધેય. અને એફ ડેશ ઓફ સી બરાબર 0 એટલે મેં તમને કીધું તમારું નિર્ણાયક બિંદુ છે. અહીંયા પણ જો નીચેની તરફ આવે તો ઘટતું, અહીંયા આવે તો વધતું, અને એફ ડેશ સી તમારું શું છે? નિર્ણાયક બિંદુ છે. તો વાત આવે કે આપણે આ નિર્ણાયક બિંદુ કેવી રીતે મેળવવાના કે જેના પરથી તમે નક્કી કરી શકો કે વિધેય વધતું ઘટતું છે.
તેના માટે હું આલેખ બનાવું છું કે જેથી કરીને તમે બતાવી શકો કે આપેલ અંતરાલમાં એક વધતું ઘટતું વિધેય છે કે નહીં તે નક્કી કરો. તમને ડાયરેક્ટ કહેશે કે કોઈ બહુપદી કયા અંતરાલમાં વધે ઘટે તે તમે બતાવો. તો ધારો કે મારા પાસે આ રીતે એક આલેખ આખો બનેલો છે. હવે મને કીધું છે કે આ બહુપદીનો આલેખ કયા અંતરાલમાં વધે અને ઘટે તે બતાવો. તો પહેલાં મારે શું કરવાનું, આ માઇનસ ઇન્ફિનિટીથી સ્ટાર્ટ થયો ગ્રાફ, આ પ્લસ ઇન્ફિનિટી સુધી આલેખ ગયો મારો. ઠીક છે. હવે મારે નિર્ણાયક બિંદુ શોધવાના. નિર્ણાયક બિંદુ એટલે કે એવા બિંદુઓ કે જ્યાં સ્પર્શક બનાવવું તો તે એક્સ અક્ષને સમાંતર બને. જો અહીંયા મેં સ્પર્શકો બનાવવા તો એ સ્પર્શકો શું આવશે, એક્સ અક્ષને સમાંતર. જ્યારે એક્સ અક્ષને સમાંતર આવે તો ઢાળ શું થઈ જશે આ બિંદુ આગળ 0, કારણ કે એક્સ અક્ષનો ઢાળ 0, કારણ કે સમાંતર રેખા. તો આ બધા બિંદુ આગળ dy/dx નું મૂલ્ય શું થઈ જાય છે, 0. અહીંયા પણ dy/dx શું થઈ જાય છે, 0. અહીંયા પણ dy/dx શું થઈ જાય છે, 0. હવે ધારો કે આ ઇન્ફિનિટી છે, આ નિર્ણાયક બિંદુ એ આપેલું છે મને, આ નિર્ણાયક બિંદુ મને બી મળે છે અને આ નિર્ણાયક બિંદુ મને સી મળે છે. તો હવે મારે શું કરવાનું, પહેલો કિસ્સો કે પહેલાં તો એફ ઓફ એક્સ આપેલ છે, પહેલાં તો બીજા કિસ્સામાં તમારે શું કરવાનું, એફ ડેશ એક્સ શોધો. બીજા કિસ્સામાં તમારે શું કરવાનું, એફ ડેશ એક્સ શોધો. ચલો એફ ડેશ એક્સ શોધ્યા પછી ત્રીજો કિસ્સો, એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 મૂકી ઉકેલતા તમને શું મળશે, એ બી અને સી. આ કિસ્સા તમને જોવા મળશે. તે તમારા શું આવે, નિર્ણાયક બિંદુઓ. ચલો હવે નિર્ણાયક બિંદુ મેળવ્યા પછી કયા અંતરાલમાં વધે ઘટે તેના માટે શું કરવાનું, 3 અંતરાલમાં વિધેય વેચી કાઢવાનું. એટલે તમારે શું કરવાનું છે, કોષ્ટક બનાવવાનું છે, તે બાજુમાં બનાવો. એટલે પહેલો અંતરાલ તમારે બનાવવાનો માઇનસ ઇન્ફિનિટીથી એનો અંતરાલ બનાવી દો. પછી બીજો અંતરાલ બનાવી દો તમે એ થી લઈને બી નો. પછી ત્રીજો અંતરાલ બનાવી દો બી થી લઈને સી નો. અને પછી ચોથો અંતરાલ આવે સી થી લઈને ઇન્ફિનિટીનો. હવે તમારે આના વચ્ચેનું કોઈ પણ એક મૂલ્ય લેવાનું. ધારો કે આ મને મળી ગયું 2, આ મને મળી ગયું 5 અને આ મળી ગયું મને 7. તો મારા અંતરાલ કેવી રીતે બનવાના આવે, માઇનસ ઇન્ફિનિટીથી 2 મળશે. પછી બીજો અંતરાલ શું મળશે મને, 2 થી 5 મળશે. પછી 5 થી 7 મળશે અને 7 થી ઇન્ફિનિટી મળે. આ ખાલી એક ઉદાહરણ છે. તો મારે એના વચ્ચેનું કોઈ એક મૂલ્ય મૂકીને ચકાસવાનું કે એફ ડેશનું મૂલ્ય શું થઈ જશે. જો હવે 2 ઇન્ફિનિટી 2 ની વચ્ચે તમે 0 મૂકશો તો તમને એફ ડેશ એક્સ શું મળશે, ધન મળશે. તો તમારો ગ્રાફ કયો બનશે, ઉપરની તરફ. એટલે કયા પ્રકારનું વિધેય બનશે, વધતું. 2 થી 5 ની વચ્ચે તમે 4 લઈને એફ ડેશ એક્સનું મૂલ્ય ચકાસો. આ રફમાં ચકાસવાનું આવશે, તમારે જાતે ચકાસવાનું નથી. અને તેનું તમને મૂલ્ય ઋણ મળશે તો તમારું એફ ડેશ એક્સ આવી જશે <0. પછી 5 થી 7 માં તમે 6 બિંદુ લઈને ખાલી ચકાસવાનું છે કે એફ ડેશ એક્સનું મૂલ્ય ધન મળે કે ઋણ. મારે ખાલી આટલું જોવાનું છે કે એફ ડેશ એક્સ મને <0 મળે છે કે <0. બીજું કંઈ ચકાસવું નહીં, એના મૂલ્યથી મને કંઈ લાગે વળગે નહીં, મને ફક્ત તેના ચિહ્નથી મતલબ છે. અને સી થી ઇન્ફિનિટીમાં પાછું નીચેનું તરફ આવવાનું છે તો વધતું ઘટતું. તો તમે જોઈ શકો છો કે ભાઈ વધતું વિધેય ક્યાં મળ્યું, તો 0 થી એમાં અને બી થી સીમાં વધતું વિધેય મળ્યું. તેથી તે રીતે એ થી બીમાં અને સી થી ઇન્ફિનિટીમાં મને કયું મળે છે, ઘટતું વિધેય જોવા મળે છે. તો આ રીતે મેં તેની ગણતરી કરીને જવાબ મેળવી શકું છું. તો તમારે પ્રક્રિયા યાદ રાખવાની છે કે નિર્ણાયક બિંદુ કેવી રીતે મેળવવાના છે. વિધેય આપેલું હશે, વિકલન કરો, બરાબર 0 મૂકીને તમારા નિર્ણાયક બિંદુ આવશે. અને જે અંતરાલમાં ચકાસવા કીધું છે તે અંતરાલમાં ચકાસી લો કે જેનાથી તમને તમારો જવાબ જોવા મળી જશે. ખ્યાલ આવશે. ચલો તો એક બે પ્રશ્નની ચર્ચા કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે તમે વધતા ઘટતા વિધેયની વ્યાખ્યાને સંપૂર્ણપણે દર્શાવી શકો છો. ઠીક છે. તો તેની ચર્ચા કરીએ હવે એક બે પ્રશ્નની, તો તમને ખ્યાલ આવશે. બેઝિક પ્રશ્ન લઈએ છીએ આજે, પછી આપણે એના આગળના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. ચલો તે જુઓ. મને કીધું છે પ્રશ્ન કે જો એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ વત્તા કોસ એક્સ 0 થી 2π માં ખાલી જગ્યા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે તે નક્કી કરો. કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે તે મારે નક્કી કરીને આપવાનું છે. ચલો ઘટતું વિધેય છે એટલે વિકલન મારે જોવું પડે કે શું આવે તેના માટેનો કિસ્સો. ચલો હવે સૌપ્રથમ મને એફ ઓફ એક્સ આપેલું છે એટલે મેં શું કરું, મારું એફ ડેશ એક્સ મેળવી લઉં. સૌપ્રથમ ક્રિયા તો આપણને ખબર જ છે શું કરવાનું છે, એફ ડેશ એક્સ મેળવવાનો છે વિકલન કરીને. ચલો એફ ડેશ એક્સ મેળવો શું આવશે, જો એના માટે એફ ડેશ એક્સ મેળવીએ તો એફ ડેશ એક્સ સાઇન એક્સનું વિકલન શું આવશે આપણને ખબર છે, કોસ એક્સ. તો
તો આપણે લખી દીધું cos x. ચલો cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ, તો આ થઈ જશે માઇનસ સાઇન એક્સ. ચલો ત્યારબાદ મારે શું કરવાનું છે, બીજો કિસ્સો કીધો તે કે મારે એફ ડેશ એક્સ બરાબર શું ધારી લેવાનું છે 0. તો ધારી લો એફ ડેશ એક્સ બરાબર 0 છે. માટે મને શું મળશે, cos x માઇનસ સાઇન એક્સ બરાબર 0. ચલો સાઇન એક્સના બાજુ લઈ જાઓ તો તમને શું મળશે, cos x બરાબર સાઇન એક્સ. cos x બરાબર સાઇન એક્સ મળી જશે મને અહીંયા. ચલો ત્યાર પછી મારે શું કરવાનું છે, cos x બરાબર સાઇન એક્સ, અંશ અને છેદને cos વડે ભાગી કાઢો તો તમને મળી જશે tan x બરાબર 1. મળી ગયું. હવે મને અંતરાલ કયો આપેલો છે કે મને કીધું છે કે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2π. ચલો 0 થી 2π માં ટેનની વેલ્યુ 1 કેટલી વાર મળશે, 2 વાર મળશે. તો માટે મને ખબર પડી જશે એક કિસ્સો ધન 1 એક ક્યારે મળે, એક તો π/4 પર મળશે અને બીજું π+π/4 એટલે કયા બિંદુ પર 5π/4 પર મળી જશે. તો આ બે અંતરાલમાં વિધેય મને 0 મળે છે. ચલો હવે કયા અંતરાલમાં ઘટતું વધતું હોય તો તમારે હવે શું કરવાનું, એક રેખા બનાવી દેવાની આ રીતે. જો અંતરાલ બનાવવાનો છે એટલા માટે આપણે ચલો અહીંયા પહેલાં માઇનસ ઇન્ફિનિટીની મારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે, 0 થી. એટલે તમારું પહેલું બિંદુ શું આવશે 0, એના પછીનું બિંદુ કયું આવશે તમારું 2π, એની વચ્ચે જ બધું નક્કી કરવાનું છે. પછી એના વચ્ચેનું બીજું બિંદુ કયું આવશે π/4 અને તેના પછીનું જે બિંદુ આવશે તે તમારું આવશે 5π/4. ચલો હવે મારા ત્રણ અંતરાલ આવ્યા. પહેલો અંતરાલ આવ્યો 0 થી π/4. ચલો પછી બીજો અંતરાલ કયો આવ્યો, π/4 થી 5π/4. અંતર નક્કી કરતા જ જવાનું, 5π/4 અને 5π/4 થી શું આવ્યું 2π. હવે અંતરાલ કેવો બનાવવાનો તે પણ તમારે જોવાનું છે, 5π/4 થી લઈને 2π. ચલો 0 ઇન્ક્લુડિંગ છે એટલે અહીંયા ક્લોઝ બ્રેકેટ અંતરાલમાં આવશે, અહીંયા ઓપન બ્રેકેટ આવશે. અહીંયા બંને ઓપન આવશે કારણ કે 0 બની જાય છે, અહીંયા ઓપન આવશે ને અહીંયા શું આવશે, ક્લોઝ બ્રેકેટ આવશે. ચલો જોઈ લો કે કયો તમારો આન્સર આવે તે. ઘટતું વિધેય પૂછેલું છે. તો હવે 0 થી π/4 માં મારે ચકાસવું હોય તો મેં x બરાબર π/6 લઈ લઉં. પહેલા કિસ્સા માટે, પહેલા અંતરાલ માટે મેં x બરાબર શું લઈ લઉં છું, π/6. ચલો sin π/6 ધન, cos π/6 ધન અને બંનેનો સરવાળો પણ ધન છે. તો માટે તમે લખી શકો કે f ડેશ x શું આવવાનું છે, પોઝિટિવ, એટલે કે ગ્રેટર ધેન 0 આવી ગયું. એટલે વધતું વિધેય મળ્યું. એટલે પહેલો અંતરાલ મારો કામનો નથી, એટલે આ અંતરાલ તમારો ઓપ્શન કેન્સલ થઈ ગયો તમારો. 0 થી 2π આવી નહીં શકે કારણ કે આપણે અંતરાલ 3 ભાગમાં વહેંચી ગયા. હવે બે જ અંતરાલ બચ્યા, π/4 5π/4 અને 5π થી 2π. ચલો હવે નેક્સ્ટ જુઓ કે 2π પર શું થઈ જાય તે નક્કી કરી લો ડાયરેક્ટલી, તો પણ તમને ખબર પડી જશે કારણ કે 2π અહીંયા ઇન્ક્લુડિંગ છે. જો 2π મૂકી દઉં તો sin 2π 0 પર cos 2π +1 થઈ જશે. અને જો તમને એ નહીં ખબર પડતું હોય તો તમે અહીંયા કોઈ પણ લઈ શકો. ચલો અંતરાલ કેવી રીતે નક્કી કરવાનું, જો નહીં ખબર પડતો હોય તો એકમ વર્તુળ બનાવો. જો અહીંયા π/4 અને અહીંયા 5π/4. ચલો π/4 થી 5π/4 માં π/2 પણ આવે છે અને ચલો બીજો કયો આવે છે, π/2 પણ આવે છે અને બીજું કયું આવે છે મારા પાસે, જુઓ 5π/4 પણ આવે છે અને π/4 અને 5π/4 ની વચ્ચે π/2 મળશે અને π મળશે. ચલો π મૂલ્ય મૂકી દો કે જેથી કરીને મને આન્સર મળે. π પર શું આવી જશે વિધેય, જુઓ π પર મૂકો f ડેશ x નું મૂલ્ય. ચલો મારે f ડેશ x નું સાઇન જોવાનું છે. હા મારે f ડેશ x નું સાઇન જોવાનું છે કે π/4 પર શું થઈ જશે તે જો. એટલે π/6 મારે ક્યાં જોવાનું છે, અહીંયા જોવાનું છે. π/6 મારે ક્યાં ચેક કરવાનું છે, અહીંયા. તો જો મેં π/6 ચેક કરું તો શું થઈ જશે, cos π/6 એટલે કે √3/2 થઈ જશે જો પહેલા ઓપ્શનમાં, અને આ થઈ જશે 1/2. તો √3/2 1/2 કરતાં મોટું જ આવે તો ધન આવી ગયું. ચલો 5π/4 થી π/2 મૂકો તો cos π/2 0. આ પહેલા વિકલ્પ માટે આપણે ચકાસીશું છે એ માટે. ચલો બી માટે ચકાસો તો cos π/4 જો π/4 થી 5π/4 માં π/2 આવે અને π આવે, તમે ગમે તે મૂકવા માંગો તે મૂકી શકો. તો π મૂકી દો તો cos π થઈ જશે -1 અને sin π 0. તો આનું મૂલ્ય શું આવી ગયું, -1. એટલે તમે અહીંયા લખી શકો છો કે f ડેશ x શું આવશે, <0, નેગેટિવ આવી જશે. અને 2π માં તમે ડાયરેક્ટ 2π મૂકી દો, cos 2π 1 અને sin 2π 0. તો ત્રીજા વિકલ્પમાં આ પણ શું આવશે, f ડેશ x > 0 આવશે.
એટલે મને કીધું છે કે ઘટતું વિધેય એટલે લેસ ધેન 0 ક્યાં થઈ ગયું જો આ અંતરાલમાં, એટલે મારો વિકલ્પ કયો સાચો થઈ જશે? બીજા નંબરનો વિકલ્પ મારો સાચો જવાબ આવે છે. આના વચ્ચેના હવે જો મારે આના અંદર બીજો એક મૂલ્ય લેવું હોય તો અહીંયા 3π/2 પણ આવે છે. તો આ કિસ્સામાં મેં 3π/2 લઈને પણ ચકાસી શકું. મેં કીધું તેમ અહીંયા તમે આ કિસ્સામાં તમે π/2 અને પાઈ બંને લઈને તમારે મૂલ્ય ક્યાં મૂકવાના? f'(x)માં. અને પહેલા કિસ્સામાં મેં કીધું તેમ તમે ચકાસી શકો છો મૂલ્ય એવું મૂલ્ય લેવાનું કે જે આ અંતરાલના અંદરના ભાગમાં આવતું હોય, અને આમાં તમે લઈ શકો છો π/6. અને તે બધા મૂલ્ય મારે મૂકવાના ક્યાં? f'(x)માં. આ બધા મૂલ્ય મારે મૂકવાના ક્યાં? f'(x)માં. ધન આવે તો વધતું વિધેય અને ઋણ આવે તો ઘટતું વિધેય. તો મેં ડાયરેક્ટ કહી શકું છું કે બીજો વિકલ્પ મારો સાચો જવાબ બને છે. ચલો હજુ એક પ્રશ્ન જોઈએ, આવો ત્રિકોણમિતિનો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. ચલો મને કીધું છે કે વિધેય 2tan³ x - 3tan² x + 12tan x + 3 એ વધતું વિધેય છે, ઘટતું વિધેય છે? 0 થી π/4 માં વધતું, π/4 થી π/2 માં ઘટતું, 0 થી π/4 માં ઘટતું તથા π/4 થી π/2 માં વધતું વિધેય છે. તો મારે નક્કી કરવાનું છે કે કયો આન્સર આવશે. એટલે મારું વિધેય શું છે? f(x) બરાબર પહેલાં તો લઈ લો. f(x) તમને આપેલું છે, પહેલાં મને તે જોઈ લો અહીંયા. તો f(x) આપણને શું આપેલું છે? f(x) બરાબર મને આપેલું છે 2tan³ x - 3tan² x + 12tan x + 3. ચલો હવે જવાબ લાવીએ. તો જો 2tan x, તો 2tan³ x માં પહેલાં તો tan³ નું થવાનું, એટલે અહીંયા થઈ જવાનું 6tan² x અને tan x નું વિકલન sec² x આવવાનું, એટલે ગુણાકારમાં sec² x થઈ ગયું. જો સાંકળનો નિયમ તો અહીંયા પણ લાગવાનો છે, વિકલન કરતા છે એટલા માટે. ચલો માઇનસ 3tan² x એટલે પાછું 6tan x અને tan x નું પાછું વિકલન sec² x, પછી 12 એઝ ઇટ ઇઝ અને tan x નું વિકલન sec² x અને વત્તા 3 નું વિકલન 0. ચલો બધામાંથી 6tan x કોમન નીકળી આવે છે, 6 sec² x. તો મેં 6 sec² x કોમન કાઢું છું અને બ્રેકેટમાં લખી દઉં છું tan² x - tan x + 2. tan² x - tan x + 2 છે. ચલો આના બે અવયવ આવે, આપણને ખબર છે કે આનું મૂલ્ય શું આવે છે? 0 બનવા માટે કોણ પરિબળ જવાબદાર છે? જો મારા પાસે બચી જશે 6 × tan² x, 6 કોમન કાઢી દીધો એટલે tan² x - tan x + 12 આવ્યો. 12 માંથી આપણે 6 કોમન કાઢ્યું છે એટલે 2 આવશે. એટલે મને અહીંયા અંતરાલ શું મળશે? જુઓ કે 6 sec² x. ચલો tan² x ના કિસ્સામાં જવાબ શું આવવાનો તે જો મારા પાસે. tan² x ને થોડી વાર માટે જો મેં t લઈ લઉં તો આ મને શું મળે? જો થોડી વાર માટે t લીધું તો t² - t + 2 આવી જાય. હવે આના અવયવ પાડવાના હોય તો આપણને ખબર છે કે આના અવયવ શું આવે? t - 1 t - 2 ગુણાકારમાં t + 1 આવવાનું, t - 2 અને t + 1 આવવાનું છે. માટે મને શું મળશે અહીંયા? 6 × sec² x × tan x - 2 અને tan x + 1. બરાબર છે. પરંતુ જો તમને કિસ્સો યાદ હોય તો આ બધું કરવાની કોઈ એકચ્યુઅલી જરૂર જ નહીં મળે. જો આ બધો કિસ્સો યાદ હોય તો તમે અહીંયા ડાયરેક્ટ જ કરી શકો છો કે tan x ની વેલ્યુ 2 ક્યારે થાય? ગ્રેટર દેન x ની વેલ્યુ 2 તો નક્કી ખબર નહીં મળે ભાઈ. પણ આપણને ખબર છે કે tan x કયું વિધેય આવે? tan x હંમેશા કયું વિધેય આવે? વધતું વિધેય આવે. tan x તો કોઈ દિવસે ઘટે જ નહીં. tan x હંમેશા કયું વિધેય છે? વધતું વિધેય છે, કોઈ પણ દિવસે ઘટશે નહીં. તો તમે આનું વિકલન જ્યારે કરો છો તો એ પણ હંમેશા વધતું જ વિધેય રહેવાનું છે. તો આ નિર્ણાયક બિંદુ આગળ તમે 0 બનાવવાના જે કિસ્સા લેવા માંગો છો તે કિસ્સા તમને આપેલ અંતરાલમાં મળશે જ નહીં. હવે જો તમે અહીંયા જોવા જાઓ તો sec² x વર્ગ છે એટલે ધન જ મૂલ્ય આપવાનું છે. tan x હંમેશા વધતું વિધેય છે, તો x = 2 ક્યારે બનવાનું? tan 1 ઉપર બનવાનું છે. અને તેના મૂલ્ય પરથી આ હંમેશા તમને ધન જ મળવાનું છે. અને આ પણ તમને હંમેશા શું મળવાનું છે? ધન જવાબ.
10x + 1 નું વધતું વિધેય છે એટલે પ્લસ આન્સર આવવાનું છે. વધતું વિધેય આવે એટલે 10x = -1 આવે, પર એ અંતરાલ મને આપેલો નથી કે કયા અંતરાલમાં એ સાચું પડવાનું છે. તમે ડાયરેક્ટ એને કરી શકો કે તમારો જવાબ શું આવવાનો છે, સત્ય વિધાન. તો તમે ડાયરેક્ટ અહીંયા આન્સરમાં લખી શકો છો કે તમારો આન્સર ઇઝીલી સોલ્વ થઈને જોવા મળી જશે. ખ્યાલ આવી ગયો? તો આ વિધેય તમને હંમેશા કયું મળશે? વધતું વિધેય જોવા મળશે. તો આ તમારું કયો આવશે? વધતું વિધેયનો કિસ્સો આવી જશે. તો આ રીતે તમે નક્કી કરી શકો છો કે તમારું વિધેય ધન આવે છે કે ઋણ, તે તમને ઇઝીલી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? હવે જો તમારે યાદ રાખવાનું, 10x હંમેશા વધતું વિધેય છે. 10x ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ. તો 10x - 2 પણ શું આવવાનું છે? વધતું જ આવવાનું છે. 10x ઇન્ક્રીઝિંગ કે 10x + 1 પણ શું આવવાનું છે? વધતું વિધેય. બધા જ વધતા વિધેય છે એટલે મારો આન્સર શું આવશે? ઇઝીલી આવી જશે. તો આ રીતે મેં મારો જવાબ એકદમ ઇઝીલી મેળવી શકું છું. તો આજના વિડીયોમાં બસ આપણે અહીંયા રૂકી જઈશું. નેક્સ્ટ વિડીયો આપણે શરૂ કરીશું ત્યારે વધુ પ્રશ્નો સાથે ફરીથી ચર્ચા શરૂ કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.